ચલો મિત્રો, ઇંગ્લિશમાં એક્સપર્ટ બનીએ સીસી પ્રિલિમ્સ 2024માં પૂછાયેલા આ પ્રશ્નને સોલ્વ કરીને. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ. ક્રિયાપદનું યોગ્ય ફોર્મ પસંદ કરવાનું છે. આ પ્રશ્ન છે. ધે બ્લેન્ક ફૂટબોલ એવરી સન્ડે. જ્યારે આ વાક્ય વાંચીએ ને તો એક્ઝામ આઈડિયા આવી જવું જોઈએ. એવરી સન્ડે દર રવિવારની વાત છે. જ્યારે દર રવિવાર, દર સોમવાર, દર મહિનો આવાની વાત હોય ત્યારે દોસ્તો એ વાક્ય સાદા વર્તમાનકાળમાં લખાય. અને સાદા વર્તમાનકાળમાં લખવું હોય તો ક્રિયાપદના બે રૂપમાંથી એકાદું રૂપ આવે. કાં તો V1 આવે, કાં તો SKES આવે. હવે કયું રૂપ ક્યારે આવે તો એ કર્તા પરથી નક્કી થાય. જ્યારે કર્તા I, we, you, they પ્લુરલ હોય ત્યારે એ કર્તાની સાથે V1 આવે. અને he, she, it સિંગ્યુલર હોય તો એ કર્તા સાથે SKES આવે. હવે પ્રશ્ન એ છે કે સર કર્તા ક્યાં લખ્યો હોય તો વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે? ધે. અને ધે સાથે આપણે કેવું રૂપ લખવું પડે? V1. તો આ ચાર ઓપ્શનમાં જે ઓપ્શનમાં V1 લખ્યું હોય આપણો જવાબ બનશે. આ હેવ છે ને આ પ્લેડ છે, આ તો V3 ફોર્મ છે, આપણને તો V1માં રસ છે. SKES ખોટું. પ્લે જે V1 ફોર્મ છે જેનો અર્થ થાય રમવું, તો આ આપણો સાચો જવાબ છે. પ્લેઇંગ ING વાળું છે ખોટું છે. રેડી? તો આપણો કરેક્ટ આન્સર થશે પ્લે. ગુજરાતી શું થાય? તો દે પ્લે ફૂટબોલ એવરી સન્ડે. તો ગુજરાતી કરવા માટે પહેલાં કરતા બોલવાનું, પછી પાછળથી આગળ આવવાનું, કારણ કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે. તેઓ દર રવિવારે ફૂટબોલ રમે છે. રેડી? તમારા માટે પ્રશ્ન છે, જો આ વાક્ય સાદા ભૂતકાળમાં હોત તો આનો આન્સર શું થતો? કમેન્ટમાં જણાવો. આવી જ રીતે અંગ્રેજીમાં એક્સપર્ટ બનવા માટે મને અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીને ફોલો કરો.